તો મિત્રો જો તમે પણ તમારા ઇન્સ્ટાગ્રામનું પાસવર્ડ ભૂલી ચૂક્યા હો તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે। આજની વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે તમારા મોબાઈલની અંદરથી જાણી શકો છો મિત્રો કે તમારું ઇન્સ્ટાગ્રામનું પાસવર્ડ શું છે। આ મિત્રો ઘણી વખત આપણે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યા પછી ઘણો બધો સમય થઈ જાય છે, ત્યાર પછી આપણે આપણા જે પાસવર્ડ હોય છે ભૂલી જતા હોઈએ છીએ। પણ મિત્રો આપણે જે પાસવર્ડ હોય છે તે આપણા મોબાઈલની અંદર સેવ જ હોય છે, પણ અમુક મિત્રોને તે જોતા નથી આવડતી। એટલે આજે હું તમને બતાવીશ કે તમે તમારા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના પાસવર્ડ કેવી રીતે જોઈ શકો, જેથી મિત્રો તમને યાદ આવી જાય। ઓકે, તો આની માટે દોસ્તો તમારે શું કરવાનું રહેશે, જે પણ તમારી પાસે મોબાઈલ હોય તે મોબાઈલની અંદર મિત્રો ક્રોમ એપ્લિકેશન હરેક મોબાઈલમાં હોય જ છે, તો તમારે સિમ્પલ ક્રોમ એપ્લિકેશન અહીંથી ઓપન કરી લેવાનું। મિત્રો તમે ક્રોમ ઓપન કરશો એટલે આ રીતે આવી જશે। 3 લાઈન ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે સેટિંગ ઉપર ક્લિક કરવાનું। ક્રોમ એપ્લિકેશન ઓપન કરી ક્રોમની સેટિંગ તમારે અહીંથી ખોલી લેવાની। પછી મિત્રો તમે નીચેની સાઈડ જોશો એક તમને અહીંથી ઓપ્શન મળશે ગૂગલ પાસવર્ડ મેનેજર। ઓકે, બધાના મોબાઈલમાં હોય જ છે મિત્રો। તમારે સેટિંગ ઓપન કરશો એટલે ગૂગલ પાસવર્ડ મેનેજર લખેલ આવી જશે, જેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું। એટલે દોસ્તો ત્યાર પછી તમારી સમક્ષ અહીંથી બધા એપ્લિકેશનના નામ આવી જશે, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે। તો તમારે શું કરવાનું, અહીંથી ઇન્સ્ટાગ્રામ લખેલ છે તેની ઉપર ક્લિક કરી દેવાનું। ઇન્સ્ટાગ્રામ ઉપર દોસ્તો તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ અહીંથી ઉપરની સાઈડ ઇન્સ્ટાગ્રામ તમારું જે પણ અકાઉન્ટ છે તેનું નામ આવી જશે અને નીચેની સાઈડ અહીંથી પાસવર્ડ આવી જશે। આ પાસવર્ડને તમે અહીંથી કોપી કરી શકો છો ડાયરેક્ટ, અને અહીંથી જોઈ પણ શકો છો। ઓકે, તો દોસ્તો આ રીતે તમે તમારા ઇન્સ્ટાગ્રામના પાસવર્ડ જાણી શકો છો।